वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી ડાકે સભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનના પ્રસાદનું અપમાન કરનારો કઈ દુર્ગતિને પામે, તેણે તેનું કયું પ્રાયશ્ચિત કરવું, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। સર્વપ્રથમ પ્રસાદ શબ્દનો અર્થ શું થાય એના પર આપણે વિચાર કરીએ તો પ્રસાદ શબ્દનો અર્થ કરતા શ્રીમદ ભાગવત પર શ્રી વલ્લભાચાર્યજીએ સુબોધિની નામની ટીકા લખેલી છે અને એ ટીકા પર એમના જ સંપ્રદાયના એક વિદ્વાન લાલુ ભટ્ટજીએ યોજના નામની ટીકા લખેલી છે। એ ટીકામાં શ્રી લાલુ ભટ્ટજી પ્રસાદ શબ્દનો અર્થ કરતા કહે છે કે ધર્મી એવા ભગવાનના ગુણો જેની અંદર પ્રવેશ પામે એને પ્રસાદ કહેવાય। ધર્મી એ પરબ્રહ્મ પરમાત્મા છે અને એ પરમાત્મા પોતાની સન્મુખ ધરાવવામાં આવેલ સામગ્રીની ઉપર દ્રષ્ટિ કરે એટલે એના ગુણો એ સામગ્રીની અંદર પ્રવેશ થાય એટલે એ સામગ્રી પ્રસાદ કહેવાય। પ્રસાદ એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે। પહેલા એ સામગ્રી તરીકે ઓળખાતી અને ભગવાનની દ્રષ્ટિ પડતા એ પછી પ્રસાદના નામથી ઓળખાય છે। એટલે પ્રસાદ એ સાક્ષાત ભગવત સ્વરૂપ થઈ જાય છે અને એવા એ ભગવત સ્વરૂપ રૂપ પ્રસાદનું જે પણ કોઈ વ્યક્તિ અપમાન કરે છે, એની અવહેલના કરે છે, એની દુર્ગતિ થઈ જાય છે। આ સંબંધમાં પદ્મ પુરાણમાં ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે નૈવેદ્યસ્ય અપમાનમ યો કરોતિ પુરુષાધમઃ સ યાતિ નરકમ ઘોરમ યાવદ આભૂત સંપ્લવમ। અર્થાત કે જે અધમ મનુષ્ય ભગવાનના પ્રસાદનું અપમાન કરે છે તે મહાપ્રલય સુધી ભયંકર નરકમાં જઈને પડે છે। આ પ્રમાણે જે પણ કોઈ વ્યક્તિ ભગવાનના પ્રસાદની અવહેલના કરે છે, એનું અપમાન કરે છે, એ જ્યાં લગીન આ બ્રહ્માંડનો પ્રલય ન થાય ત્યાં સુધી નરકની અંદર જઈને વાસ કરે છે। સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ જેમાં કાર્તિક સ્વામી સાવર્ણી મુનિને કહે છે કે પ્રસાદમ યહ પરિત્યજ્ય અન્યન્ય ભુંક્તે મોહતઃ સપાપી નરકમ યાતિ વિષ્ઠાયામ જાયતે પુનઃ। અર્થાત કે મૂર્ખતાથી જે ભગવાનના પ્રસાદનો ત્યાગ કરીને બીજું ભોજન કરે છે તે પાપી નરકને પામે છે અને ફરી ગંદકીમાં કીડા તરીકે જન્મ લે છે। આ પ્રમાણે ભગવાનના પ્રસાદનો ત્યાગ કરી જે જ્યાં ત્યાં જેવી તેવી વસ્તુ ખાતો રહે છે ને, એ વ્યક્તિ તો મહાપાપી છે અને મૃત્યુ બાદ ભયંકર તામસ યોનિમાં એ જન્મ લે છે। વિષ્ણુ યામલ તંત્રમાં કહ્યું છે કે અશુદ્ધ બુદ્ધયા યો મન્યેત દેવ પ્રસાદમુત્તમમ સપાષંડી ભવેત તસ્માદ નરકમ સ ગચ્છતિ। અર્થાત કે જે વ્યક્તિ ભગવાનના પવિત્ર પ્રસાદને અશુદ્ધ બુદ્ધિથી જુએ છે તે પાખંડી ગણાય છે અને નરકમાં જાય છે। જે લોકો પરબ્રહ્મ પરમાત્માના પ્રસાદની અંદર પણ ખોળખાપણ કાઢે છે, એને અશુદ્ધ બુદ્ધિથી જુએ છે કે આ સામગ્રી યથાર્થ નથી બનેલી, આ સામગ્રી કાચી રહી ગઈ છે, એ પ્રમાણે અશુદ્ધ બુદ્ધિથી એમાં ખોળખાપણ કાઢે છે, એ પાખંડી ગણાય છે ને અંતે
એ નરકમાં જાય છે. વર્ણાશ્રમની મર્યાદાને લઈને તમારે એ મર્યાદા પાળવી પડે, અને એ ભગવાનનો પ્રસાદ તમારી પાસે કોઈ આપવા માટે આવે તો તમારે એનું અપમાન નથી કરવાનું. બે હાથ જોડીને એને વંદન કરી દેવાનું છે. કારણ કે બે હાથ જોડીને તમે વંદન કરી દો એ પણ ભક્ષણ કર્યા બરાબર જ છે. અથવા તો વર્ણાશ્રમની મર્યાદાને લઈને તમે પ્રસાદ ગ્રહણ ન કરી શકતા હોવ તો એ પ્રસાદ લઈને અન્યને આપી દેવાનો છે, જેને પ્રસાદ ચાલતો હોય. પરંતુ એ પ્રસાદનો અનાદર કરવાનો નથી, એ સિદ્ધાંત વાત છે. નારદ પુરાણમાં સંકાદિક ઋષિ દેવર્ષિ નારદને કહે છે કે પ્રસાદ નિંદનમ યત્ર કૃતમ પાપાત્મના નરૈહિ તત્ર દેવાપમાનમ સ્યાત ન સંશય કદાચન. અર્થાત કે જે સ્થળે પાપી લોકો પ્રસાદની નિંદા કરે છે ત્યાં ભગવાનનું જ અપમાન થાય છે, એમાં કોઈ સંશય નથી. કારણ કે ધર્મી એવા ભગવાનના ગુણ જે સામગ્રીની અંદર પડે એ પછી સામગ્રી નથી રહેતી, પરંતુ એ પ્રસાદ થઈ જાય છે, અને પ્રસાદ જે છે એ ભગવત સ્વરૂપ કહેવાય છે. અને એવા પવિત્ર પ્રસાદની જે લોકો નિંદા કરે છે ને એ વાસ્તવમાં ભગવાનની નિંદા કરી દે છે, અને એને લઈને એવા વ્યક્તિની દુર્ગતિ થાય છે. માટે પ્રસાદનું ક્યારેય અપમાન ન કરવું, આ સિદ્ધાંત વાત છે. ગૌડ સંપ્રદાયનો એક ગ્રંથ છે હરિભક્તિ વિલાસ. તેમાં કહ્યું છે કે પ્રસાદસ્ય કણો અપ્ય અસ્તિ પાવન પાપનાશન તવજ્ઞા મહાપાપમ નરકાયૈવ કલ્પતે. અર્થાત કે પ્રસાદનો એક કણ પણ પાપનાશક અને પાવન છે, તેનો અનાદર કરવો મહાપાપ છે, અને તે નરક તરફ લઈ જાય છે. આ પ્રમાણે પ્રસાદની એક કણિકા પણ પાપનાશક હોય છે. અર્થાત કે એ ગ્રહણ કરવાથી કેટલાય જન્મોના પાપ સમાપ્ત થઈ જાય છે, અને એવા પાવન ભગવત પ્રસાદનો અનાદર કરનાર નરક તરફ ગતિ કરે છે. આપણા સંપ્રદાયના એક મોટા ભક્ત વડોદરાના નારૂપંથ નાના, જેઓ વડોદરા રાજ્યના દિવાન હતા. એક સમયની વાત હતી, કોઈક સ્થાન પર મૂળજી બ્રહ્મચારીની અધ્યક્ષતામાં હરિ જયંતિ નોમનું ઉજવણું થતું હતું, અને તે સમયે નારૂપંથ નાના એકાએક એ ઉજવણામાં પહોંચી જાય છે. નારૂપંથ નાના ભગવાનના ભક્ત છે, પાછા રાજકીય અમલદાર છે, એટલે બધા લોકો આદર ભાવથી એમને બોલાવે છે, અને હરિ જયંતિ નોમની પ્રસાદી નારૂપંથ નાનાના હાથમાં મૂકે છે. પરંતુ નારૂપંથ નાના એ પ્રસાદનું અપમાન કરે છે, અને ત્યાં જેમ તેમ બોલીને પ્રસાદનો ત્યાગ કરીને જતા રહે છે. અને એને લઈને ભગવાન શ્રી હરિ તો એના પર નારાજ થાય છે, પરંતુ ભગવાન શ્રી હરિના અનન્ય સેવક મૂળજી બ્રહ્મચારીનું મન પણ દુખાઈ જાય છે. આ પ્રમાણે પ્રસાદનું અપમાન કરવાથી નારૂપંથ નાનાની બુદ્ધિમાં તમો ગુણનો પ્રવેશ થઈ જાય છે, અને જે રાજાની એવો સેવકાઈ કરતા હતા તેનું જ કાસળ કરવા માટે તૈયાર થઈ જાય છે. અને એ યોજનામાં નારૂપંથ નાનાની સાથે રાજાની રાણી પણ સંમલિત હોય છે. પરંતુ એ લોકોની એ યોજના પાર પડે એ પહેલા જ ગાયકવાડ સરકારને ખબર પડી જાય છે. એટલે સર્વપ્રથમ તો એ બધાને બોલાવે છે, અને રાણી સહિત જેટલા પણ યોજનાની અંદર સંમેલિત હતા એ બધાને જીવતા દિવાલમાં ચડાવી દે છે. કેવલ નારૂપંથ નાનાને બાકી રાખે છે, અને નારૂપંથ નાનાને બોલાવીને કહે છે કે નારૂપંથ,
તે મને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી છે. અને ભગવાન સ્વામિનારાયણ અહીં વડોદરા પધારેલા ને ત્યારે એઓએ મારી પાસે એક વચન લીધેલું કે આ નારોપંથ ગમે એટલા વાંકમાં આવે ને તો એને તમે મૃત્યુદંડની સજા ન આપતા. અને અમે પણ ભગવાન શ્રી હરિને એ વચન આપેલું હતું અને એને લઈને અમે તને જીવતા દિવાલની અંદર નથી ચણાવતા, પરંતુ અમે તમને આજ્ઞા કરીએ છીએ કે તમે પહેરેલે કપડે જ તમારા પરિવારને લઈને અમારું રાજ્ય છોડીને જઈ આવ્યો. રાજાનો આદેશ થયો એટલે નારોપંથ નાના પોતાના પરિવારને લઈને ચાલ્યા જાય છે. અને પછી એટલું બધું કષ્ટ પામે છે કે જેની કોઈ વાત નહીં. અને અંતે મૂળજી બ્રહ્મચારીજીના શરણમાં આવે છે. ત્યારે બ્રહ્મચારીજી એના પર કૃપા કરે છે. ત્યારે નારોપંથ નાનાનું દુઃખ મટે છે. આ આખી કથા હરિ જયંતિ નવમીના વ્રત કથામાં લખાયેલી છે. એટલે જે લોકો ભગવાનના પ્રસાદનું અપમાન કરે છે એ લોકોની નારોપંથ નાનાના જેવી દુર્ગતિ થાય છે. પ્રસાદ નથી ખપતો તો બે હાથ જોડીને વંદન કરી દેવા, પરંતુ એનું અપમાન ક્યારેય ન કરવું, અન્યથા એનું દુષ્પરિણામ આવશે. કદાચ કોઈ એમ કહે કે ભૂતકાળની અંદર અમારાથી પ્રસાદનું અપમાન થઈ ગયું હતું તો અમારે એનું કયું પ્રાયશ્ચિત કરવું? તો એ સંબંધમાં પદ્મપુરાણ ઉત્તરખંડમાં ભગવાન શંકર દેવી પાર્વતીને કહે છે કે પ્રસાદ નિંદનમ કૃત્વા યહ પાપમ સમુપાર્જયેત તસ્ય શુદ્ધિર ભવેત તાત હરિર નામ સ્મરણાત. અર્થાત કે જે મનુષ્ય પ્રસાદની નિંદા કરીને પાપ કમાય છે તેની શુદ્ધિ હરિ નામના સ્મરણથી થાય છે. આ પ્રમાણે જે પણ કોઈ વ્યક્તિ પ્રસાદનું અપમાન કરે છે એની શુદ્ધિ શ્રીમદ નારાયણ ભગવાનના નામના જાપથી થાય છે. બૃહદ નારદીય પુરાણમાં કહ્યું છે હરિ નામ જપે નૈવ સર્વ પાપૈહિ પ્રમુચ્યતે પ્રસાદ નિંદનમ પાપમ નશ્યંત્યેવ ન સંશય. અર્થાત કે હરિનામ જપથી સર્વ પાપોથી મુક્તિ મળે છે. પ્રસાદની નિંદાનું પાપ પણ નિશ્ચિત નાશ પામે છે. હરિભક્તિ વિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે યેના અવજ્ઞા કૃતા પૂર્વમ દેવ પ્રસાદ વસ્તુની સ એવ શ્રદ્ધયા ભૂયઃ પ્રસાદમ પ્રતિગૃહણીયાત. અર્થાત કે જે વ્યક્તિએ પહેલા ભગવાનના પ્રસાદનું અપમાન કર્યું હોય તે ફરી શ્રદ્ધા અને વિનમ્રતાથી પ્રસાદ ગ્રહણ કરી લે, જેથી એનું પ્રાયશ્ચિત થઈ જાય. જગન્નાથપુરીની પ્રતિષ્ઠાનો સમય હતો. બહુ બ્રહ્માદિક દેવતાઓ પ્રતિષ્ઠામાં સંમલિત થવાને અર્થે આવેલા છે. બ્રહ્માજી, ભગવાન શંકર, દેવરાજ ઇન્દ્ર બધા આવેલા છે. એ સમયે મંદિરના ચોગાનમાં સખડીનો પ્રસાદ વેરાયેલો હતો, અર્થાત કે ભાતનો પ્રસાદ વેરાયેલો હતો. ભગવાન શંકરે પવિત્ર પ્રસાદ લીધો અને પોતાના મુખમાં મૂક્યું અને બ્રહ્માજીને કહ્યું કે આપ પણ આ પ્રસાદ ગ્રહણ કરો, આ પ્રસાદ બહુ પવિત્ર છે. પરંતુ નીચે પડેલા પ્રસાદને જોઈ બ્રહ્માજીને સૂગ આવી. બ્રહ્માજી પ્રસાદ લેતા નથી. પછી ભગવાન શંકર, દેવરાજ ઇન્દ્ર, બ્રહ્માજી મંદિરમાં જાય છે. તો મંદિરમાં જતા બ્રહ્માજીને જગન્નાથ ભગવાનના દર્શન થતા નથી. ભગવાન શંકર, દેવરાજ ઇન્દ્ર ઇત્યાદિકને ભગવાનના દર્શન થાય છે, પરંતુ બ્રહ્માજીને ભગવાનના દર્શન થતા નથી. એટલે એવો કહે છે કે પ્રભુ, જગન્નાથ ભગવાનના મને દર્શન નથી થતા. ભગવાન શંકર કહે છે કે જગન્નાથ ભગવાનના પ્રસાદનું તમે અપમાન કરેલું છે, માટે આપ જાઓ અને પુનઃ એ પ્રસાદ ગ્રહણ કરો તો તમને જગન્નાથ ભગવાનના દર્શન થશે. પછી બ્રહ્માજી ત્યાં જાય છે, પોતાનું માન મૂકે છે અને ધરતી પર પડેલો પ્રસાદ છે એ લઈને ગ્રહણ કરે છે અને પછી મંદિરમાં આવે છે. ત્યારે એઓને જગન્નાથ ભગવાનના દર્શન થાય છે. ભક્તો, ભગવાનનો પ્રસાદ કદાચ ભૂમિ પર પણ પડેલો હોય ને તો એને પોતાના પાદ તળ નીચે તો ક્યારેય ન આવવા દે. એ પ્રસાદ પછી પુષ્પ પણ કેમ ન હોય કે તુલસી પણ કેમ ન હોય, એ પાદ તળ નીચે આવે એટલે અપમાનિત થઈ જાય છે.
માટે મંદિરમાં પણ તમને પ્રસાદના કણ દેખાતા હોય કે પુષ્પ દેખાતા હોય તેને ઉચકીને એક બાજુ મૂકી દેજો, પરંતુ એને પોતાના પગ નીચે છૂંદતા નહીં. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડમાં કાર્તિક સ્વામી કહે છે, એકાદશ્યામ ઉપવાસશ્ચ બ્રાહ્મણાનામ ચ ભોજનમ પ્રસાદ નિંદનાન દોષાન મુચ્યતે નાત્ર સંશય. અર્થાત કે એકાદશીના દિવસે ઉપવાસ રાખવો તથા બ્રાહ્મણોને ભોજન કરાવવું, આથી પ્રસાદ અપમાનથી થયેલા દોષમાંથી મુક્તિ મળે. ઉપવાસ એટલે શું? કે આખા દિવસની અંદર કેવલ એક વખત આચમન કરવું, પછી જલપન પાન ન કરવું કે ફરાળ ઇત્યાદિ પણ ગ્રહણ ન કરવું, એને એકાદશીનો ઉપવાસ કહેવાય. તો ભગવાનના પ્રસાદનું અપમાન થઈ ગયું છે, તો એકાદશીના દિવસે આખો દિવસ ઉપવાસ રાખવાનો છે તથા બ્રાહ્મણોને બીજે દિવસે ભોજન કરાવવાનું છે. એને લઈ પ્રસાદનું અપમાન થયું હોય તો એના દોષમાંથી મુક્તિ મેળવી શકાય. વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં માર્કંડેય ઋષિ કહે છે કે ગુણવતામ સેવા સર્વ પાપ પ્રણાશિની પ્રસાદ નિંદનમ પાપમ તત્ક્ષણાત પ્રણશ્યતિ. અર્થાત કે ગાય, ભગવાનના ભક્ત અને સંતોની સેવા સર્વ પાપોનો નાશ કરનાર છે. પ્રસાદનું અપમાન પાપ પણ એઓની સેવા કરવાથી ક્ષણે ક્ષણે નાશ પામી જાય છે. આ પ્રમાણે જે લોકો પ્રસાદનું અપમાન કરે છે અને અપમાનથી એ લોકો પાપિષ્ટ થઈ જાય છે, એને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવું હોય તો ગાયની સેવા કરવાની છે, ભગવાનના ભક્ત છે, સંતો છે, એમની સેવા કરવાની છે, અને એ સેવા કરવાથી એને એના પાપોથી મુક્તિની પ્રાપ્તિ થશે. માટે ભક્તો ભલા થઈને જીવનમાં ક્યારેય પણ ભગવાનના પ્રસાદનું અપમાન કરતા નહીં. વર્ણાશ્રમના ધર્મ અનુસાર જો પ્રસાદ ગ્રહણ ન કરી શકાય અને તમારી સન્મુખ પ્રસાદ આવીને ઉપસ્થિત થાય તો એને 2 હાથ જોડીને નમન કરજો, તો એનાથી પણ તમે પ્રસાદ ગ્રહણ કર્યા બરાબર જ ફલ પ્રાપ્ત કરશો. પરંતુ એની અવહેલના ક્યારેય ન કરતા, અન્યથા નારોપંથ નાનાની જેમ દુઃખ ભોગવવાને અર્થે તૈયાર રહેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુર્ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.